હેમા ચૌહાણ દ્વારા આજે મધર્સ ડે નિમિત્તે તેઓના ચિત્રોનું પ્રદર્શન કીર્તિ મંદિર ખાતે નાટ ગેલેરીમાં રાખવામાં આવ્યું. વડોદરાના કલાકાર હેમા ચૌહાણ દ્વારા દીકરીના વર્ષગાંઠ નિમિત્તે તેમજ મધર્સ ડેના ઉપલક્ષમાં 30 જેટલા ભગવાન શ્રી કૃષ્ણ અલગ અલગ શૈલી તેમજ લીલાને કેનવાસ પર ઉતારીને તેનું પ્રદર્શન કીર્તિ મંદિર સ્થિત અભિવ્યક્તિ આર્ટ ગેલેરી યોજ્યું હતું. સામાજિક કાર્યકર હેમા ચૌહાણ દ્વારા તેમની દીકરીની વર્ષગાંઠ અને માતૃ દિવસ નિમિત્તે પોતે દોરેલા 30 જેટલા ભગવાન શ્રી કૃષ્ણના કેનવાસ પેઇન્ટિંગનું માય ફિલિંગ્સ શીર્ષક હેઠળ પ્રદર્શન યોજ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ કરતા તેમના વિવિધ લીલાઓ દર્શાવતા ચિત્રો દોર્યા હતા. આ 30 જેટલા શ્રી કૃષ્ણના અલગ અલગ શૈલી તેમજ લીલાઓના કેનવાસ પેઇન્ટિંગ દોરી મારા માતૃત્વનો એક પરચો આપ્યો છે. આ પેઇન્ટિંગ બનાવવાની પ્રેરણા તેમને ઠાકોરજીથી મળેલી છે. ઠાકોરજી તેમના સપનામાં આવતા અને તે જ તે કેનવાસ પર ઉતારતા ઠાકોરજીને સમર્પિત થવાની ભાવના સાથે આ 30 જેટલા શ્રી કૃષ્ણ કેનવાસ પેઇન્ટિંગ પોતાની દીકરીને તેમના દ્વારા સમર્પિત કરવામાં આવ્યા છે. થીમ છે કૃષ્ણની થીમ છે અને 30 પેઇન્ટિંગ બનાવ્યા છે. બધા જ કૃષ્ણની થીમ પર બનાવ્યા છે કારણ કે મારો આરાધ્ય દેવ મારો કૃષ્ણ છે અને એને સમર્પિત થવા માટેનું મારું એક અભ્યાસ છે. કૃષ્ણના વિષયમાં એનું શ્રૃંગાર રૂપ છે, એનું ગ્વાલ રૂપ છે, એનું ગૌપાલક રૂપ છે, એનું માખણ રૂપ છે, એનું બાળપણ. મને જે વિઝનમાં આવ્યું એ મેં કંડાર્યું છે. Subscribe now and press the bell icon. Never miss an update.